હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના વિડિયો લેક્ચરની અંદર હું તમને સ્ટાન્ડર્ડ 11th અને 12thના ફંક્શનની સમજ આપીશ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોઈપણ એક ફંક્શન છે એ ત્રણ રીતે એક્ઝામિનેશનમાં પૂછાતું હોય છે. આઈડેન્ટિફિકેશન ઓફ ધી ફંક્શન, સેકન્ડ રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ એન્ડ થર્ડ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્ક્રાઇબ પર્સન અને ડિસ્ક્રાઇબ થિંગ ફંક્શનની આઈડેન્ટિફિકેશનની વાત કરી. તો એ જ ફંક્શનનું રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ કેવી રીતે હોય છે અને તમારે કેવી રીતે એને યાદ રાખવાનું છે, કન્સેપ્ટ માઇન્ડની અંદર બરાબર ક્લિયર થાય એ માટે થોડું વર્ક કરીશ. બંને સ્ટાન્ડર્ડના ભાઈ બહેનો ફંક્શનને સમજવા, ફંક્શનની સેટ કરવાની થવાની પદ્ધતિને સમજવા માટે ધ્યાન આપશે. રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ જોઈએ સેમ ફંક્શનનું. તો પૂજન સેડ ડૉક્ટર ચૌધરી ઇઝ એન ઓનેસ્ટ ડૉક્ટર. પૂજનબેને બરાબર ડૉક્ટર ચૌધરી સાહેબ સાથેની વાત રજૂ કરી કે ભાઈ એ સારા માણસ છે. એની સામે પૂજા નામની છોકરી છે, એમણે હવે પૂજનની વાતનો રિપ્લે આપવાનો છે. પૂજને ચૌધરી સાહેબની જે વાત રાખી છે એને પૂજાએ રિસ્પોન્સ આપવાનો છે. હવે પૂજાએ જે રિસ્પોન્સ આપવાનો છે એરો એ વાક્ય તમારે MCQમાંથી ચૂઝ કરવાનો છે. તો તમે જે ચૂઝ કરો એ વાક્ય ડિસ્ક્રાઇબ પર્સન, આપણું જે ફંક્શન છે એ મુજબનું હોવું જોઈએ. તમે જે MCQમાંથી આન્સર ડિસાઈડ કરો છો, પ્રોપર આન્સર, એ આન્સર બ્રેકેટમાં પ્રોવાઈડ કરેલા ફંક્શન રિલેટેડ હોવો જોઈએ. ફંક્શન રિલેટેડ એટલે એની વાક્ય રચના, એના કીવર્ડ હોય, એલિમેન્ટ હોય, એ યુઝ થતા હોય એ પ્રમાણે એના આન્સર. હવે અત્રે તમને એ ધ્યાનમાં રહેવું જોઈએ કે ભાઈ 4 MCQમાં સિમિલર લાગતા આન્સર હશે. લગભગ તમને 4 આન્સર જેવા લાગશે, પરંતુ એમાંથી 3 રોંગ આન્સર છે, ફોલ્સ આન્સર છે. એ તમારે ડિસાઈડ કરવાનું છે ને એ ડિસાઈડ ત્યારે જ થાય કે તમે પર્ટિક્યુલરલી ફંક્શનની જે કંઈ લેંગ્વેજ પેટર્ન છે, સેન્ટેન્સ છે, આઈડેન્ટિફિકેશનમાં ખૂબ સરસ વર્ક કર્યું હોય અને તમને માઇન્ડની અંદર બરાબર યાદ રહી ગયું હોય તો જ તમે 4માંથી એકને આન્સર તરીકે સિલેક્ટ કરશો અથવા તો કરી શકશો. બરાબર, યુ કેન સિલેક્ટ. એટલા માટે વારંવાર કહીશ કે આઈડેન્ટિફિકેશન કમ્પ્લીટ કરવું તો એને રિલેટેડ રિસ્પોન્સનો પણ આન્સર આવી જશે અને એને રિલેટેડ કમ્પ્લીશનનો પણ આન્સર તમને આવડી જશે. એટલે પૂજા છે એ સેન્ટેન્સ બોલશે તો એ ઓબ્વિયસ છે કે એ તમારો જવાબ છે. મેં અહીંયા 2 જ આપ્યા છે કારણ કે મારે બહુ બધું લખવું પડતું હોય છે, એટલે 2 MCQ છે, એની જેવા બીજા 2 પણ MCQ વધારે હશે. યસ, હી ઇઝ ધી ડૉક્ટર હોમ એવરીબડી ટ્રસ્ટ. હા, એ ડૉક્ટર છે કે જેને બધા વિશ્વાસમાં લે છે અથવા તો જેના પર બધા વિશ્વાસ રાખે છે. આ પણ વાક્ય છે જ, હી ઇઝ માય ફ્રેન્ડ, પણ ફંક્શનની રચના પ્રમાણે પ્રોપર તમારો એ આન્સર છે. એટલે તમારે આ રિસ્પોન્સની અંદર જે ક્વેશ્ચન નંબર હોય એનો આન્સર નંબર 1 કરી અને ઓપ્શન લખવાનો છે. અને પછી જો વાક્ય લખો તો વધારે સારું થશે. બરાબર, તો એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. પછીનું સેકન્ડ છે વિરલ સેડ ડુ યુ નો મિસ્ટર જોશી. અહીંયા ધ્યાન આપીશું. વિરલ સેડ, રાજુ, વિરલ છે રાજુને પૂછે છે કે ભાઈ તું મિસ્ટર જોશીને જાણે છે? તો રાજુભાઈ આન્સર આપવાના છે, રિસ્પોન્સ આપવાના છે અને એનું જે વાક્ય છે ડિસ્ક્રાઇબ પર્સન પ્રમાણે તમારે ABCDમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા આગળ તમે વાંચો તો ખ્યાલ આવી જ જશે. મિસ્ટર જોશી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટીચર અને મિસ્ટર જોશી વુ ઇઝ અ ફેમસ ટીચર. મિસ્ટર જોશી કે જે એક બરાબર, તો વુ લેંગ્વેજ એલિમેન્ટથી શરૂ થયું છે એટલે 2 સરખા જેવા લાગતામાંથી તમારે ચોક્કસ બીને આન્સર બનાવવાનો છે. રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ 4 માર્ક્સની અંદર એ વિભાગમાં પૂછાશે. એ તો આપણે ખૂબ અગાઉ પણ રિવિઝન કરેલું છે.
ત્યાર પછીનું થર્ડ સેન્ટેન્સ છે અવની સેઝ વાય ડુ યુ લાઇક મારુતિ કંપનીઝ કાર. બરાબર, અવની સેઝ અભિક કે ભાઈ તને મારુતિ કંપનીની કાર કેમ પસંદ છે. તો નાવ અભિક રિસ્પોન્સ આપશે અવનીને અને ડિસ્ક્રાઇબ થિંગ જે આપણું ફંક્શન છે એના બેઝ પર. તો એ કહેશે કે ભાઈ આઈ હેવ અ કાર ઓફ મારુતિ કંપની વિચ ઇઝ ચીપ ધેન અધર કંપનીઝ કાર. બરાબર, મારુતિ કંપનીની કાર બીજી કાર કરતાં પ્રમાણમાં સસ્તી હોય, એના ફીચર્સ પણ બીજી કાર જેટલા જ હોય છે, સ્પેર પાર્ટ્સ છે એ બધું અનુકૂળ આપણને હોય છે. બરાબર, એટલા માટે એને પસંદ કરે છે. તો મારુતિ કારના એણે ડિસ્ક્રાઇબ કર્યા છે. આ બધામાં ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. અહીંયા વ્યક્તિનું ડિસ્ક્રિપ્શન છે, પર્સનનું ડિસ્ક્રિપ્શન છે, અહીંયા વસ્તુનું ડિસ્ક્રિપ્શન છે. માય કાર ઇઝ ગુડ એવું સેન્ટેન્સ આપી દીધું છે તો કારની જ વાત, પણ વાક્ય રચના પ્રમાણે આ વીચવાળી વાતને લઈને બરાબર પ્રોપર આન્સર તમારો એ બને છે. તો એવી રીતે તમારે ડિસ્ક્રાઇબ પર્સન હોય કે એમના પહેલાંના જે કંઈ સેન્ટેન્સીજ છે એનું રિસ્પોન્સ અને આઈડેન્ટિફિકેશનનું વર્ક કરવાથી તમે આન્સર સરસ રીતે પસંદ કરી શકશો પરીક્ષા માટે, અને પછીથી લાઈફ ટાઈમ માટે એનો પણ ખૂબ ઉપયોગ તમને હેલ્પફુલ થશે અને તમને એમાં ઇન્ટરેક્શનમાં ખૂબ મજા આવશે. આ બધા માટે રેફરન્સ બુક હવે માર્કેટની અંદર ઘણી બધી અવેલેબલ બની ગઈ છે. તમારે રિસ્પોન્સ ટુ સેન્ટેન્સના સોલ્વ કરવા હોય, બરાબર, એક્ઝામ્પલ કરવા હોય, વર્ક કરવું હોય, એક્સરસાઇઝ કરવી હોય, તો તમે રીડિંગ કરતા જઈને તમે આન્સર બરાબર નક્કી કરી શકો છો અને એ પ્રમાણેની હેબિટ અને સમજ ડેવલપ કરી શકો છો. ત્યાર પછી કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ આવે છે સેમ ફંક્શનનું. તો કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની અંદર એક જ આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે ભાઈ તમારે એક ક્લોઝ જ બનાવવાનું રહે છે. બરાબર, બે ક્લોઝવાળું સેન્ટેન્સ હોય કે સિંગલ ક્લોઝવાળું સેન્ટેન્સ હોય, તમારું કામ અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. વાક્ય આવે એ ચાહે ક્લોઝ હોય કે સેન્ટેન્સ હોય, બરાબર, પણ જ્યાં તમારે કામ કરવાનું આવે છે ત્યાં એક વાક્ય રચનાની પૂર્તિનું કામ આવે છે. બરાબર, બેસણું હોય કે પછી વેવિશાળ હોય, લગ્ન હોય કે પછી બીજી કોઈ પણ પાર્ટી હોય, મેઇન કામ શું હોય? ખાવાનું. બરાબર, માણસ જમી લે એટલે પછી ગમે એવી મોંઘીદાટ પાર્ટીમાં ગયો હોય તો પણ એ નીકળી જતો હોય છે. જમાઈ ગયો, બધું જોઈ લીધું, ફરી લીધું, વાત થઈ ગઈ પૂરી. યજમાનને મળી લે અને તરત જમી અને નીકળી જવાનું હોય છે. એમ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની અંદર તમારે એક કર્તા ક્રિયાપદ કર્મ બેસાડવાના હોય એ ખાસ યાદ રાખશો. કર્તા ક્રિયાપદ કર્મ માટે ટેન્સ, એક્ટિવ, પેસિવ, હકાર, નકાર, વોકેબ્યુલરી આ બધું જ ખૂબ જરૂરી છે. કેટલી વખત હું બોલ્યો છું તમારી સામે આ વસ્તુ, તો તમે એ ધ્યાને લેતા હવે થયા હશો. અહીંયા આગળ જે ફંક્શનની લેંગ્વેજ એલિમેન્ટ હોય તો એ તમારે ધ્યાને લેતી જવાની છે. બાકી ફંક્શન ગમે તે હોય, તમારે સેન્ટેન્સમાં એસવીઓ મૂકવાના છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એઝ પર લેંગ્વેજ ફંક્શન. આપણે ફંક્શન ડિસ્ક્રાઇબ પર્સનની જ વાત કરીએ છીએ એટલે આઈ ફોન અ મેન, મેં એક માણસને ફોન કર્યો હતો કે જે, એટલે અહીંયા આપણે સીધો આન્સર વુથી લખવાનું છે. બરાબર, વુ ઇઝ વેલ નોન પર્સન. આ શબ્દો છે તમે તમારા કોઈ પણ વાપરી શકો છો, પણ આગળની વાતને પ્રોપર થાય એવા શબ્દો, આગળની વાત એટલે કે આટલી જે વાત છે એને પ્રોપર થાય એવા શબ્દો. અહીંયા વ્યક્તિની વાત હોય ને અહીંયા તમે વસ્તુની વાત કરતા હોવ તો એ ખોટી વાત છે. પછી પોઝિટિવ વાત કરતા હો, નેગેટિવ, એનો કોઈ મતલબ નથી. પણ અહીંયા આગળ વ્યક્તિની ગુણવત્તા કે એની જે કંઈ બાબત હોય એનું વર્ણન કરતું વાક્ય બનવું જોઈએ. એટલે એ પ્રમાણે વાક્ય બનશે એટલે વુ આવશે અથવા વુમ આવશે અથવા તો વુ જ આવશે. એ પ્રમાણે તમારે સમજી અને આન્સર આપવાનો રહેશે. કર્તા ક્રિયાપદ કર્મ આપણે અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે, સંયોજક તરીકે વુ લીધું છે. પછી વુ એ કર્તા તરીકે જ છે, SVO અને અધર વર્ડ છે. બરાબર, આન્સર આપણે આપીએ ત્યારે આખો આન્સર તમારે એક્ઝામિનેશનમાં લખવાનો છે. 52, 53, 54 નંબરની અંદર 11થની અંદર થોડો ક્રમ પાછળ હોય તો જ્યારે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ કરીએ ત્યારે આખો આન્સર જે તમે લખ્યો છે એ અને ટીચરે મોકલ્યો છે બંનેને કમ્બાઈન કરી મિનિંગફુલ સેન્ટેન્સ રાઇટ કરી અને 2 લીટી છોડી અને બીજો આન્સર, ત્રીજો આન્સર, એવી રીતે તમારે કામ કરવાનું છે. ડુ યુ નો ધ પર્સન? તમે વ્યક્તિને જાણો છો. પછી ડિસ્ક્રાઇબ પર્સન પ્રમાણે, બરાબર,
તો અહીંયા આગળ વૂથી મૂકી શકાય, વૂઝથી મૂકી શકાય કે વૂમથી, તો તમે તમારા લેવલથી તમે આન્સર આપી શકશો. દરેક વિદ્યાર્થી અહીંયા આગળ મુક્ત છે પોતે શબ્દો મૂકવા માટે, પણ નીતિ નિયમો માટે વાક્ય રચનાના અને ફંક્શનના જે રૂલ છે એમાં આપણે બધા બંધાયેલા છીએ. બટ જેટલા સ્ટુડન્ટ છે એના વર્ડ છે એ અલગ અલગ હોઈ શકે. મેં તમને ઘણી વખત ઉદાહરણ આપતા હોઉં છું કે ભાઈ આપણે અમરેલી છીએ ને અહીંથી લાઠી જવાનું કે તો પછી તમે ચાલીને જાઓ, કારમાં જાઓ, બાઇક લઈને જાઓ, સાયકલ લઈને જાઓ, ખટારામાં જાઓ, એસટીમાં જાઓ, લક્ઝરી બસની અંદર જાઓ, ગમે તે રીતે જાઓ, પણ લાઠી પહોંચવાનું છે અને લાઠી જવાના રસ્તે ચાલીને. તો અહીંયા આગળ વાક્ય રચનાના નિયમોને ફોલો કરવાના છે અને લાઠી જવાનું એટલે જે ફંક્શન અને અધૂરી વાત છે એને પ્રોપર થાય એવા તમારે ખાસ યાદ રાખવાના છે. ડુ યુ નો ધ પર્સન વુઝ? કોઈ પણ શબ્દો જે મગજમાં આવે લખી શકાય, બરાબર. વુઝ ઓફિસ ઇઝ ઇન મુંબઈ. લ્યો, યલો અક્ષરથી લખ્યું છે એ અહીંથી જ તમારે જોઈન્ટ કરી દેવાનું છે. તમે માણસને ઓળખો છો કે જેની ઓફિસ મુંબઈની અંદર છે? ઓછામાં ઓછા શબ્દો, હજુ આમાં ઘણા બધા શબ્દોનો યુઝ કરી અને તમે આન્સર છે એનલાર્જ કરી શકો છો. ત્રીજું સેન્ટેન્સ છે યુ ગેવ મી ધ બુક, ડિસ્ક્રાઇબ ધ પર્સન. વાક્ય અધૂરું છે તો અધૂરું વાક્ય છે ત્યાં તમારે ક્લોઝ બેસાડવાનું છે. વિચ ઇઝ ગુડ. સાવ સહેલું સેન્ટેન્સ અને ઝડપથી 1 માર્ક્સ મળી જાય છે. યુ ગેવ મી બુક, તમે મને પુસ્તક આપી હતી કે જે સારી છે, જે વન્ડરફુલ છે, જે આમ છે, જે તેમ છે. તમારે જે કહેવું હોય એ તમારા જે કંઈ સમજ હોય શબ્દોની, જે કંઈ તમારી પાસે તાકાત હોય એનો યુઝ કરી અને સેન્ટેન્સ, બરાબર, ભલે ને અહીંથી લંબાવી શકો છો, એનો કોઈ વાંધો નથી, ગમે એટલું લંબાવી શકાય. શબ્દો અને ડિફરન્ટ ફ્રેઝીસનો યુઝ કરીને તમે સેન્ટેન્સને લોંગ બનાવી શકો છો અને વધારે શણગારી શકો છો. 4th નંબર છે વી ઓલ ફ્રેઝડ લક્ષ્મણ. આપણે રામાયણના લક્ષ્મણની વાત કરીએ તો અહીંયા આગળ વુ હેવ એમ કરીને, બરાબર, વુ હેવ હેલ્પડ રામ. શોર્ટમાં કહું છું, બાકી તમે પ્રેપોઝિશન્સ, આર્ટિકલ્સ, કન્જક્શન્સ આ બધાનો ડિફરન્ટ યુઝ કરતા જઈને તમે તમારી વાતને શણગારી શકો છો. જેમ આપણે વસ્તુને શણગારીએ છીએ, આપણે ખુદ તૈયાર થઈએ છીએ, એમ આ બધા લેંગ્વેજ આઇટમ જે છે, પાર્ટ્સ ઓફ સ્પીચ છે લેંગ્વેજની અંદર, ગ્રામરની અંદર, એ બધી તમારી વાતને, તમારી વાણીને, તમારા વાક્યને સાંભળવા જેવું બનાવે છે. સાંભળનારને માટે તમારી વાતને શણગારે છે. બરાબર. ઘણા લોકો સ્પીચ આપતા હોય તો આપણને એમ થાય કે ભાઈ સારું બોલે રાખે તો, અને અમુક બોલે તો એમ થાય કે ભાઈ હવે બંધ કરે તો સારું. આ પ્રશ્ન બીજો કંઈ જ ન હોય, પણ એની અંદર જે વાતને શણગારવાની વાત હોય, સેન્ટેન્સને ડેકોરેટ કરવાની વાત હોય એ ઓછી હોય છે. એટલે વ્યક્તિએ આ આર્ટ છે, ભાષા છે, એક કલા છે, છતાં આપણે એક વ્યવસ્થાના માધ્યમથી એને ભણવી પડે. બરાબર. જરૂરી ભાષા તો બધાને આવડવી જોઈએ, પછી એમાં વિશેષતા મેળવવી એ તમારી અંદર રહેલી તાકાતને, સમજને, બુદ્ધિને, શક્તિને આધીન હોય છે. યસ. પછી 5th નંબરનું સેન્ટેન્સ છે ધીસ ઇઝ ધ ચેર. બરાબર, આ ખુરશી છે. પછી એમાં ડિસ્ક્રાઇબ થિંગનો એટલે તમારે વિચથી ઉપયોગ કરવો પડશે. બરાબર. પેસિવ રચના બનાવી શકાય. વિચ ઇઝ, બરાબર, મેડ ફ્રોમ પ્લાસ્ટિક. સાવ ઇઝી વર્ડ્સથી વાત રજૂ કરી રહી છે. આ ખુરશી છે કે જે પ્લાસ્ટિકમાંથી બનેલી છે. પેસિવ રચના છે વિચ ઇઝ મેડ ફ્રોમ પ્લાસ્ટિક. ટુ બી પ્લસ V3. આ જે કંઈ ટેન્સની સમજ છે એવરી ટાઈમ તમારે કામમાં આવવાની છે. એક્ટિવ, પેસિવ, હકાર, નકાર, બરાબર, વિધાન, પ્રશ્ન, નામ, સર્વનામ, આર્ટિકલ, પ્રિપોઝિશન, આનાથી જ આ લેંગ્વેજ છે. બાકી ટેક્સ્ટ બુક એ તો ખાલી તમને નક્કી સમય મર્યાદાની અંદર પૂરું કરવા માટેનો એક ગાગરમાં સાગર ભરેલી વાત છે. બાકી મૂળ લેંગ્વેજ છે, જે ગ્રામર છે એ જ, એનાથી આખું સાહિત્ય છે તમે બનાવી શકો છો. શીતલ ઇઝ એન ઓફિસર. શીતલ એક અધિકારી છે. બરાબર. અહીંયા આગળ લખીએ વુ લીવ્સ નિયર મી. વુ લીવ્સ નિયર મી. બરાબર. જે રીતે આગળના ક્લોઝની અંદર ટેન્સ હોય એ ટેન્સનો યુઝ કરીને તમે
સરસ રીતે આગળના ક્લોઝનો ટેન્સ પણ મેન્ટેન કરી શકો છો એક્ટિવ અને પેસિવના હેલ્પથી, બરાબર. તો રિસ્પોન્સ અને આઈડેન્ટિફિકેશન ક્લિયર હશે અને ટેન્સ જો ક્લિયર હશે, રિસ્પોન્સ અને આઈડેન્ટિફિકેશન ક્લિયર હશે તો પર્ટિક્યુલરલી ફંક્શનની લેંગ્વેજ આઇટમ, એની વાક્ય રચના યાદ રહેશે અને ટેન્સ ક્લિયર હોવા જોઈએ. મહેરબાની કરીને હજુ કહી રહ્યો છું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની 8 વાક્ય રચના, એક વાક્યના 8 વાક્યો બને છે. તાજેતરમાં જ મેં એનો વિડીયો આપ્યો હતો 11th માટે. 12th વાળાને તો ઘણી વખત આપી ચૂક્યા છીએ, એ ભણી પણ ચૂક્યા છે અને અમુક મિત્રો કામ કરે છે, એને સમજ છે જ. જ્યારે ફ્રી પડો ત્યારે, બરાબર, કોઈ પણ વાક્ય સામે આવે એટલે એને તમારે તમારા જાતે જ ટેસ્ટ કરવો જોઈએ, લાવજે કે આ સેન્ટેન્સની અંદર કયો ટેન્સ છે, કયો વોઇસ છે, કોઈ આર્ટિકલ છે, કોઈ, બરાબર, પ્રેપોઝિશન છે, કયા કનેક્ટર્સ વપરાણા છે, કેવા નામ વપરાણા છે, એકવચન છે, બહુવચન છે, પ્લુરલ છે, સિંગ્યુલર છે, જીનેટિવ છે. આવું બધું ટેલી કરતાં શીખો, આઈડેન્ટિફાઈ કરતાં શીખો, સમજતા શીખો. આવી રીતની જો તમે હેબિટ કરશો, હવે 5-6 મહિના જ શાળા લેવલના છે 12થના મિત્રોને, પછી એમને કોલેજીસની અંદર જવાનું છે, તો ત્યાં પછી કોઈ ટીચર ઇંગ્લિશ નહીં શીખવાડે, બટ ઇંગ્લિશમાં શીખવાડશે. એટલે એ પણ ધ્યાનમાં રાખીશું. પછી કામ ઉપર જશું, ત્યાં પછી ઇંગ્લિશ નહીં આવડતું હોય તો કોઈને, બરાબર, આપણે કામના સ્થળે પૂછી ન શકીએ. હું અહીંયા ટીચર છું, મને આ ન આવડતું હોય તો મારે અકાઉન્ટના સરને શું પૂછવું? કારણ કે અહીંયા તો ઇંગ્લિશમાં હું પોતે જ હોઉં છું, બરાબર. સ્ટાફમાં કે વિદ્યાર્થીમાં કાંઈ પ્રશ્ન હોય તો એ ઇંગ્લિશનો મારે સોલ્વ કરવાનો હોય. કારણ કે કામના સ્થળે આપણે જવાબદાર હોઈએ, ત્યાં શીખવાનું હોતું નથી. શીખવાનો ચોક્કસ સમય હોય છે. જો ત્યારે આપણે ન શીખીએ, કોઈ પણ ભાષા હોય, વિષય હોય, કોઈ પણ પ્રવાહ હોય, કોઈ પણ કામ હોય, તો પછી જ્યારે વર્ક ઉપર જઈશું ત્યારે મુશ્કેલી પડશે. એટલે 11th અને 12th ખૂબ જવાબદાર સ્ટાન્ડર્ડ છે, ખૂબ શીખવાનું છે. હું વારંવાર વાત કરી રહ્યો છું કે ભાઈ આ એક અસાધારણ સમય છે તમારી પાસે કે જે તમારી લાયકાત છે એની અંદર વધારો કરશે. આ વાત મોઢેથી તમને સમજાઈ જશે, જે નથી ભણતા એને, અને સમજે છે એ ભણે છે અને એને એ પ્રમાણે રિઝલ્ટ પણ મળવાનું છે. એટલે સતત યાદ રાખજો, આ એક ફંક્શનનું કમ્પ્લીશનની વાત કરી, પણ જે કમ્પ્લીશન કરવામાં જે કંઈ નીતિ નિયમો આવે છે લગભગ બધા ટેન્સની અંદર ઇક્વલ હોય છે. એટલે આ પણ તમારે ખાસ ધ્યાને લેવું. ડિસ્ક્રાઇબ પર્સન અને થિંગની વાતને રિવાઇઝ કરતી રહેવી. ખૂબ ખૂબ આભાર.